હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી ડુંગળી બટેકાનું શાક છે. એટલે ડુંગળી બટેકાનું શાક નોર્મલી બધા બનાવતા જ હોય છે, પણ આજે હું કંઈક અલગ રીતનું ડુંગળી બટેકાનું શાક લાવી છું. એકવાર તમે વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે અમારી ટિપ્સ અને મારી ટ્રીક ને સિક્રેટ મસાલા છે. એક મસાલો તો તમને દેખાય છે કે મેં સિક્રેટ એડ કર્યો છે, અને બીજું મારું સિક્રેટ છે એ અલગ જ ટાઈપનું છે. તમને આગળ ફૂલ વિડીયોમાં જોવા જશે, તમે જોઈ શકો છો. વિડીયોને ક્યાંય સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે સિક્રેટથી ડુંગળી બટેકાનું શાક બનાવું છું. ને આવું શાક બનાવશો તો નાના મોટા બધાને ટેસ્ટી લાગશે ને વારંવાર તમારી પાસે બનાવડાવશે. તો હવે આપણે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક, અને ફુલકા રોટલી એકદમ ફૂલીને દડા જેવી રોટલી બની છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રોટલી બની છે. એની પણ ટ્રીક તમને આગળ દેખાડવાની છું. તો આપણે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક. તો તમે જોઈ શકો છો કે આ રીતની રેસીપી બનાવી છે. ડુંગળી બટેકાનું શાક, રોટલી અને છાશ છે. તો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરતાં ડુંગળી બટેકાને મેં પહેલેથી જ કટ કરીને રાખ્યા હતા, એટલે વધારે ટાઈમ વેસ્ટ ન થાય અને આપણે આ રીતે બનાવી શકીએ. તો મેં કુકર મૂકી દીધું છે ગેસ ઉપર, અને હવે આપણે તેલ એમાં લઈ લેવાનું છે. જેટલું આપણે શાક બનાવવાનું હોય એ પ્રમાણે તેલ લેવાનું છે. તમારા ઘરમાં તેલ વધારે કે ઓછું જમાતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો, પણ અત્યારે તો હું ટેસ્ટી અલગ રીતનું શાક બનાવું છું એટલે થોડું એક્સ્ટ્રા તેલ લેવાનું છે. તો હવે આપણે સરસ એવું તેલ ગરમ મૂકી દીધું છે ગેસ ઉપર, તમે જોઈ શકો છો. અને ડુંગળી બટેકાને મેં પહેલેથી જ કટ કરીને રાખ્યા હતા. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું. એમાં આદુ, કોથમરી અને મરચાં એટલું આપણે એડ કર્યું છે, ને લસણ છે. એટલે લસણની ચટણી બનાવવાની છે. ને મારા શાકમાં તો આ રીતની લસણની ચટણી તો લગભગ બધા શાકમાં હોય જ છે. તો આપણે આદુ, કોથમરી, મરચાં અને લસણને ખાંડી લીધું છે. ને એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીને સરસ એવી મસાલો એટલે કે લસણની ચટણી ખાંડી લેવાની છે. તો અમારા ઘરમાં તીખું થોડું વધારે ખવાય છે, એટલે મેં થોડું વધારે તીખો મસાલો બનાવ્યો છે. તો આપણે સરસ એવો મસાલો ખાંડી લેવાનો છે. તો આપણો સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. અને એમાં તમને મારી ટ્રીક તો બતાવી હતી કે બધી રેસીપીમાં બતાવું છું કે આ રીતે આપણે એમાં હળદર અને ધાણા જીરું પાવડર એડ કરીને થોડું એવું પાણી એડ કરીને લચકતો મસાલો બનાવી લેવાનો છે. એકદમ લચકતો મસાલો હોય એટલે શાકમાં બળી નહીં જાય અને સરસ એવો શાકનો ટેસ્ટ વધારે આવે છે. તો આ રીતે આપણે સરસ એવો ચટણીને બનાવી લેવાની છે, લચકતી એકદમ. તમે જોઈ શકો છો થોડું થોડું પાણી એડ કર્યું છે. અને આ રીતે આપણે મસ્ત એવી મસાલાની ચટણી બનાવી લીધી છે. અને સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે, એટલે આપણે હવે શાકનો વઘાર કરવાનો છે. અને એક સરસ એવો વઘાર કરવો હોય તો તમે સૌપ્રથમ મેથી દાણા એડ કરી દેજો, એટલે કે 8-10 દાણા મેથીના, સૂકી મેથીના, અને રાઈ જીરું તો હોય જ, અને હિંગ વગર તો વઘાર અધૂરો છે. અને આપણે ફ્રેશ લીમડાના પત્તા એડ કર્યા છે. એટલે મસ્ત એવો વઘાર થઈ ગયો છે. અને આપણે ડુંગળી બટેકાને વઘારી લેવાના છે. અને આ રીતે ઉપર કોઈ પણ ઢાંકણ ફટાફટ ઢાંકી દેવું, નહીંતર ઘર બધો ઉડે છે અને ઘર થોડું ચીકણું થાય છે અને ટેસ્ટ પણ બધો ઉડી જાય છે. તો આ રીતે આપણે બધા ડુંગળી બટેકાને એડ કરી દેવાના છે. જે ડુંગળી બટેકા કટ કરીને ધોઈને રાખ્યા તમે, આ રીતે આપણે સરસ એવું શાક વઘારી લીધું છે. ડુંગળી બટેકાનો શાકનો વઘાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે એમાં મીઠું અને હળદર, એટલે આપણે એટલો મસાલો કરવાનો છે કે મીઠું અને હળદર એને 2 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને થોડું એવું એને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે, એટલે બહુ હાઈ પણ નહીં અને એકદમ લો પણ નહીં, એ રીતની આપણે ફ્લેમ રાખવાની છે. અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અને એકદમ ટેસ્ટીને અલગ જ રીતનું ડુંગળી બટેકાનું શાક, આવું શાક તમને ક્યાંય પણ જોવા નહીં મળે. અને જો આવું શાક કોઈ બનાવ્યું હોય તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી લેજો, એટલી મારી ગેરંટી છે. તો આપણે એને ખાલી થોડું ઢાંકણ ઉપર રાખી દેવાનું છે અને 2 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. અને હવે આવે છે મારો એકદમ સિક્રેટ મસાલો, કે આપણે થોડા એવા ગાંઠિયા લેવાના છે. ચપટી 2-3 ચમચી જેટલા. વધારે શાક બનાવતા હોય તો થોડું 1 વાટકી જેટલા પણ તમે ગાંઠિયા લઈ શકો છો. મેં થોડું શાક બનાવ્યું છે એટલે 3-4 ચમચી જેટલા ગાંઠિયા લીધા છે. એને આ રીતે ખાયણીમાં થોડા ખાંડી લેવાના છે. એકદમ બારીક પાવડર નથી કરવાનો, થોડા એવા અધકચરા પણ રાખવાના છે. એટલે દેખાશે પણ ખરો, દેખાવ સરસ આવશે શાકમાં, અને એનો ટેસ્ટ તો અલગ જ આવશે. તમને લાગશે કે નહીં કે આ ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે, પણ કઈ રીતે બનાવ્યું છે. અને અમારું મેઇન સિક્રેટ છે. તો આપણે હવે ઢાંકણ ખોલીને જોઈશું તો સરસ એવું ડુંગળી બટેકાનું આપણું અધકચરું તો ચડી ગયું છે. અને આપણે એને 1 જ સીટી થવા દેવાની છે. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે એમાં જે ટમેટાને મેં કટ કરીને રાખ્યું તો 1 ટમેટું મોટું લીધું છે, અને આ રીતે નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા, એને આપણે શાકમાં એડ કરી દેવાના છે અને મિક્સ પણ કરી દેવાના છે. થોડું એવું ટમેટું ચડી જાય એટલે પછી તરત જ આપણે એમાં જે મસાલાની ચટણી બનાવીને રાખી હતી લાલ મરચાં પાવડરની, એને આપણે આ રીતે સરસ એવો લચકતો મસાલો છે એને તેલમાં એડ કરવાનો છે. શાક થોડું સાઈડમાં કરીને થોડું તેલ રાખવાનું છે, એટલે કે ખાડો પાડીને એમાં આપણે જે મસાલાની ચટણી છે એને એડ કરી દેવાની છે. અને થોડું એવું એને તેલમાં પાકવા દેવાનું છે.
અને મારા વઘારની ખૂબી હોય છે એટલે કે આ રીતે તમે જો મસાલાને પકાવશો તો જ આપણું શાક સરસ એવું ટેસ્ટી બને છે. અને મસાલાને તમે પકાવશો નહીં અને તરત જ એમાં પાણી એડ કરી દેશો એટલે શાક થોડું કાચું લાગશે અને વઘારમાં પણ કચાશ લાગે છે અને જમવામાં પણ એટલો સરસ ટેસ્ટ નથી આવતો. તો હવે થોડું તેલ છૂટું પડી ગયું છે તો આપણે હવે લાસ્ટમાં આ રીતે જે ગાંઠિયાને ખાંડીને રાખ્યા હતા એને આપણે એડ કરી દેવાના છે. તો એકદમ છે ને અલગ જ રીતની ટિપ્સ. આવું શાક તમે ક્યાંય નહીં જોયું હોય અને તમને જો અલગ રીતનું લાગે તો કમેન્ટ પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. અને સારું બને તો મને જરૂરથી કમેન્ટ કરજો તો હું કંઈક નવું પણ ટ્રાય કરીશ આમાં. તો આપણે સરસ એવું શાકને વઘારી લીધું છે અને હવે તેલ પણ સાઈડમાં આવી ગયું છે. તો આપણે હવે એને ઝાઝી વાર પકાવવાની જરૂર નથી અને આપણે જે ખાયણી છે એમાં જ આપણે પાણી થોડું એડ કરી દેવાનું છે. ખાયણીમાંથી બધો મસાલો લોહી લેવાનો છે અને શાકમાં એડ કરી દેવાનો છે એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટ ના જાય. અને થોડું એવું પાણી પણ હવે એડ કરી દેવાનું છે ઉપરથી. તમારે થોડું શાક લચકતું બનાવવું હોય તો તમે ઓછું પાણી એડ કરજો અને જો ખીચડી સાથે કે એવી રીતે જમવું હોય ચોળીને તો થોડો એવો રસો તમારે વધારે કરવાનો છે. અને બીજી બધું તો તમે તમારે ટેસ્ટની અનુસાર કરી શકો છો. અને હવે આપણે એમાં મસ્ત એવો ટેસ્ટી મસાલો એટલે કે મેગી મસાલો એડ કરવાનો છે એટલે એનો તો કંઈક ટેસ્ટ ગજબનો જ હોય છે અને નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને બહુ જ ટેસ્ટી લાગે છે મેગી મસાલો. તો આપણે ડુંગળી બટેકાના શાકમાં મેગી મસાલો તમે એડ કરી જોજો, એકવાર ટ્રાય કરજો તમને ખ્યાલ આવશે. અને એટલું ટેસ્ટી ગજબનું ટેસ્ટી શાક બને છે કે તમે પોતે જ આ રીતનું શાક બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલો સરસ એમાં ટેસ્ટ આવે છે અને લાગશે જ નહીં કે આપણે જે નોર્મલી ડુંગળી બટેકાનું શાક બનાવીએ છીએ. તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને એક સીટી થવા દેવાની છે. એક વિસલ થાય એટલે આપણું શાક બની જશે. અડધું તો આપણે પહેલાં જ એને પકાવી દીધું હતું ને હવે એક જ સીટી કરવાની છે એટલે મસ્ત એવું શાક તૈયાર થઈ જાય છે. અને હવે આપણે આવી જશું રોટલી તરફ. તો હવે આપણે બનાવવાની છે રોટલી. લોટ બાંધવાની ટ્રીક તો મેં પહેલેથી જ ઓલરેડી ચેનલમાં મારો વિડીયો અપલોડ જ છે કે કઈ રીતે આપણે રોટલીનો લોટ બાંધો, કૂણો માખણ જેવો રોટલીનો લોટ બાંધવાની ટ્રીક અને ટિપ્સ પણ છે. તો આપણે અત્યારે તો ડાયરેક્ટ રોટલી જ બનાવી લેવાની છે ને ફટાફટ રોટલી બનાવવાની છે. થોડી વાર પહેલાં મેં રોટલી અને પરોઠા બનાવ્યા હતા એટલે બધું વિખરાયેલું પડેલું છે. તો આપણે હવે મસ્ત એવી રોટલી બનાવી લેવાની છે અને થોડો એવો જ વિડીયો બતાવું છું, બહુ વધારે વિડીયો લાંબો ના થાય માટે થોડી જ રોટલી બતાવવાની છું. પણ સરસ એવી ડુંગળી બટેકાનું શાક અને રોટલીનો વિડીયો આપણે બનાવ્યો છે અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આટલી સરસ એવી હેલ્ધી અને સરસ ટેસ્ટફુલ રેસીપી તમને પણ જોવા મળશે અને તમે પણ શીખી શકો છો. તો સરસ એવી રોટલી બની છે, તમે જોઈ શકો છો કે નથી કોઈ વધારે પડતા ડાઘ પડતા કે એટલી ટેસ્ટી છે. અને થોડી રોટલી ભલે કાળી થઈ હોય પણ રોટલીમાં ટેસ્ટ જોવાનો છે આપણે, એનો દેખાવ નહીં પણ વસ્તુ કેવી છે, ટેસ્ટ કેવો છે એ જોવાનું છે. તો સરસ એવી આપણી રોટલી બની ગઈ છે, તમે જોઈ શકો છો કે ફટાફટ રોટલી બનાવી છે. હવે થોડી જ વારમાં આપણે 20 મિનિટમાં તો શાક અને રોટલી બે વસ્તુ બનાવી લઈએ છીએ. તો સરસ એવી ફૂલીને દડા જેવી રોટલી બનાવી છે અને મસ્ત એવી ટેસ્ટી રોટલી બની છે. અને અમારા ઘરના તો જ રોટલી બહારની એમને ભાવતી જ નથી. રોટલી અમારા ઘરની એકવાર જમે એટલે બહારની રોટલી ભાવે જ નહીં, એટલી સરસ રોટલી બને છે. નાની બનાવો, મોટી બનાવો, જાડી પાતળી કોઈ રીતની હોય પણ એને રોટલીને સારી એવી ચડવી હશે, રોટલી સરસ ચડી હશે તો જ રોટલી સરસ એવી લાગે છે. રોટલી કાચી પાકી હોય કે બળી ગઈ હોય તો રોટલીમાં ટેસ્ટ નથી આવતો. અને ધીમા તાપે પણ રોટલીને પકાવવાની હોય છે. એવી ઘણી બધી રીત પણ છે રોટલીની અને એવા ઘણા બધા વિડીયો મારી ચેનલમાં અપલોડ થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. મારી ચેનલમાં જશો એટલે તમને રોટલીના વિડીયો જોવા જળશે. તો આપણે અત્યારે સરસ એવી રોટલી બનાવી છે અને એકદમ કૂણી માખણ જેવી રોટલી થાય છે. અને રોટલી સાથે શાક ના હોય, લસણની ચટણી હોય તોય તમે આ રોટલી એટલી ટેસ્ટી લાગે છે. રોટલી સાથે ખાલી મરચું હોય, રોટલી હોય કે દહીં હોય, છાશ હોય તોય પણ તમે પેટ ભરીને રોટલી જમી શકો એટલી સરસ રોટલી થાય છે. અને બીજું કોઈ તમારી ક્વેરી હોય, તમારા ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. કમેન્ટ જરૂરથી કરજો, હું તમને તમારા પ્રશ્નના જવાબ જરૂરથી આપીશ. તો અત્યારે આપણે રોટલી સરસ એવી રોટલી બનાવી છે, તમે જોઈ શકો છો. અને એમાં શુદ્ધ દેશી ગાયનું ઘી આપણે એડ કર્યું છે અને અમે ગાયનું ઘી જમીએ છીએ. ભલે થોડું ઓછું હોય પણ ઓછું જમો પણ સારું જમો. તમને લાગે છે કે મારું રસોડું જોઈને એકદમ મોડર્ન કિચન છે પણ અમારી રેસીપી તો દેશી જ હોય છે અને દેશી રીતનું અમે જમવાનું વધારે પસંદ કરીએ છીએ. એટલે એકદમ હેલ્ધી રેસીપી અમારા ઘરમાં વધારે થાય છે અને રોટલી રોટલા ને એવું બધું જ વધારે જમીએ છીએ અને બેકરીની આઈટમ થોડી ઓછી જમીએ છીએ. ચેનલ છે એટલે બધું બનાવવું પણ પડે છે પણ એવું બધું ઓછું જમવામાં આવે છે ને આવું ટેસ્ટ એવું અમે વધારે જમીએ છીએ કે જે આપણી હેલ્થ માટે સારું હોય. રોટલા રોટલી ભાખરી, દાળ ભાત શાક ખીચડી એવું બધું વધારે જમીએ છીએ. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી રોટલી બની છે અને કેટલી સરસ રોટલી બની છે. તો આવી રોટલી માટે હું લોટ કઈ રીતે બાંધું છું એનો વિડીયો મારી ચેનલમાં ઓલરેડી અપલોડ છે, તો તમે મારી ચેનલમાં જઈને
રોટલીના લોટનો વિડીયો જોઈ શકો છો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આવી બધી સારી હેલ્ધી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ જોઈ શકે અને આવી સરસ રેસીપી બનાવી શકે. તો આપણે સરસ એવું શાક અને રોટલી કમ્પ્લીટ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે હવે આપણે કુકર ખોલ્યું છે તો સરસ શાક બની ગયું છે. અને કહેવાય તો ડુંગળી બટેકાનું શાક, પણ તમને પનીરનું શાકને સાઈડમાં રાખી દે એટલું સરસ આમાં ટેસ્ટ આવે છે. એટલે અમારા ઘરમાં ડુંગળી બટેકાનું શાક હોય ને તો જમણવારમાં પણ અમારા ઘરના જમવા નથી જતા ડુંગળી બટેકાનું કે ચણાની દાળનું શાક હોય તો એટલું મોટો જમણવાર પણ છોડી દે છે. એટલું સરસ ટેસ્ટી શાક બને છે. તો સરસ એવું બધું સર્વ કરી દીધું છે. ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દીધું છે શાક રોટલીને છાશ. પણ તમને 56 ભોગ કરતાં આ રેસીપી સારી લાગશે અને તમારા હેલ્થ માટે પણ એકદમ બેનિફિટ આપે છે કે સરસ એવી રેસીપી છે. મને કોઈ દેખાવ કરતાં કે બહુ એવું નથી આવડતું, જે છે સાદું સિમ્પલ છે મેં આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવ્યું છે. અને આપણે કોઈ પણ એવું સારા વાસણ કે એવું બધું ખર્ચા કરવાની જરૂર નથી. જે છે એ ઓરિજિનલ જ રાખું છું. આ રીતની મારી રેસીપી હોય છે. તમે જોઈ શકો છો. રેસીપી સારી લાગે તો કમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે ડુંગળી બટેકાનું શાક અને રોટલી. અને આવી નવી રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નાની એવી લાઇક પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.